નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ઝઘડિયા પંથકમાં 10 વર્ષીય બાળકી સાથે ક્રૂરતાપૂર્વક દુષ્કર્મની ઘટનામાં ઝડપાયેલા નરાધમે 1 મહિના પહેલા પણ આ જ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું। જો કે વિકૃત માનસિકતા ધરાવતા નરાધમ ને બાળકીને પહોંચાડેલી ઈજાને લઈને પોલીસે તેની કડકાઈથી પૂછપરછ હાથ ધરી હતી। જ્યારે જિલ્લા પોલીસ વડા દ્વારા પીડિતા અને તેના પરિવારને સહાય મળે, ન્યાય મળે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। ગત તારીખ 16 ડિસેમ્બરના રોજ ઝઘડિયાના એક વિસ્તારમાં શ્રમજીવી પરિવારની ભંગાણ વીરવા ગયેલ 10 વર્ષીય બાળકીને ઝઘડિયાની એક ખાનગી કંપનીમાં સેન્ટિંગ હેલ્પર તરીકે કામ કરતા નરાધમે અપહરણ કરી અવાવરૂ જગ્યાએ ઉઠાવી લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું, જેમાં બાળકીને સારવાર અર્થે પ્રથમ અંકલેશ્વર અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। જો કે બાળકીને ગુપ્ત ભાગેથી લોહી વહેતું હોય તેમજ તે અસહનીય દુખાવાથી પીડાતી હોય તેને ત્વરિત અસરથી પ્રાથમિક સારવાર આપી 3 કલાકના ઓપરેશન બાદ તેને વધુ સારવાર અર્થે વડોદરા એસએસજી હોસ્પિટલમાં રિફર કરાઈ હતી। બીજી તરફ માત્ર 10 વર્ષીય બાળકી સાથે ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની વિગતો બાદ ભરૂચ અને ઝઘડિયા પોલીસે આરોપી સુધી પહોંચવા મધરાત્રે 12 થી 13 કલાકનો સર્ચ ઓપરેશન હાથ ધરી અનેક શકમંદોની અટકાયત કરી હતી અને ઉલટ તપાસ બાદ ઝઘડિયાની ખાનગી કંપનીમાં સેન્ટિંગ હેલ્પર તરીકે કામ કરતા 36 વર્ષીય વિજયકુમાર શ્રી રામાશંકર પાસવાનની અટકાયત કરતા તેણે કૃત્ય કર્યું હોવાની પોલીસ સમક્ષ કેફિયત રજૂ કરી હતી। પોલીસે આરોપીને આ જધન્ય મામલામાં ઘનિષ્ઠ તપાસ અને મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ આરોપી વિજય પાસવાને પ્રથમ વખત નહીં પણ આ પહેલા પણ એકાદ માસ અગાઉ દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો સપાટી પર આવી છે। તદુપરાંત તે એટલી હદે વિકૃત માનસિકતા ધરાવતો હતો કે તેણે 10 વર્ષીય બાળકીને મોઢાના ભાગે તેમજ ગુપ્ત ભાગમાં તો સળિયો નાખી ઈજા પહોંચાડી હતી। બાળકીની ભરૂચમાં સારવાર કરનાર ડોક્ટર ઝીલ શેઠે તો ખાનગી મીડિયા સંસ્થાનને ઇન્ટરવ્યુ આપતા કહ્યું હતું કે તેમને આ કેસ જોતા નિર્ભયા કેસ યાદ આવી ગયો હતો અને તેમણે પોતાના 7 વર્ષના કારકિર્દીમાં ક્યારેય આવો જટિલ કેસ ન જોયો હોવાનું તેમણે કહ્યું હતું। હાલ તો પોલીસે સમગ્ર મામલે બાળકીને શ્રેષ્ઠ સારવાર તબીબો થકી મળે અને તેનો જીવ બચાવી શકાય તેમજ તેના સમાંતર જ આરોપી સામે કડક કાર્યવાહી થાય તે માટે સ્પેશિયલ ટીમની રચના કરાઈ છે। અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝાની આગેવાનીમાં ટીમ આ મામલામાં આગળની ઘનિષ્ઠ તપાસ કરશે, જેમાં ઝઘડિયા પીઆઈને તપાસ અધિકારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે એલસીબી અને એસઓજી ટીમ ન્યાયિક તપાસ માટે જરૂરી પુરાવા એકત્ર કરશે। બાળકીના માતા પિતાને પીડિત વળતર મળે તેવા પણ પ્રયાસો કરાશે અને સમય મર્યાદામાં ચાર્જશીટ રજૂ થઈ શકે તેમજ આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે પણ ભરૂચ પોલીસ તૈયારીઓ કરી રહી હોવાનું ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ મીડિયાને બ્રીફ કરતા જણાવ્યું હતું। 16 તારીખે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટરને ખબર પડે છે કે એક બાળકીની ગંભીર ઈજા થઈ છે અને એની સારવાર માટે એને ઝઘડિયાથી ભરૂચ શિફ્ટ કરી છે। આ મેસેજ પ્રાઇવેટ માણસ મારફતે મળતા ઝઘડિયા પોલીસ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ભરૂચ પહોંચે છે અને સિવિલ હોસ્પિટલ ભરૂચમાં એ ખબર પડે છે કે એક આશરે 10 થી 12 વર્ષની બાળકીને ગુપ્ત ભાગમાં ખૂબ જ ગંભીર પ્રકારની ઈજાઓ થયેલી છે અને કોઈ વ્યક્તિએ એની સાથે કૃત્ય કર્યું છે। તો એ ખબર પડતા તાત્કાલિક પોલીસની ટીમ ડોક્ટરો સાથે કોઓર્ડિનેટ કરી અને એને સારવાર આપી અને એને જીવને જોખમ ના થાય એ પ્રમાણેની વ્યવસ્થામાં જૂટી ગઈ। પેરેલલી આ જેવું કૃત્ય ખબર પડી ત્યારે પ્રાઇમા ફેસી ખબર પડી કે આ એક રેપનો કેસ છે અને કોઈએ આ બાળકી સાથે આવું ખરાબ કૃત્ય કર્યું છે। તાત્કાલિક એલસીબી, એસઓજી, ડીવાયએસપીની ટીમ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશન પહોંચી અને આ કોણે કર્યું છે અને કેવા સંજોગોમાં આ કૃત્ય થયું છે એની તપાસ હાથ ધરી। આશરે 12 કે 13 કલાક કન્ટિન્યુઅસ લોકોની પૂછપરછ કરતા, જ્યાં બનાવ બન્યો છે ત્યાં વિઝિટ કરતા અને આજુબાજુના ઘણા લોકોને ડિટેન કરતા ખબર પડી કે એક વ્યક્તિ જેનું નામ છે વિજય પાસવાન, આ વિજય પાસવાને આ બાળકી ઉપર રેપ કર્યો છે અને એના ગુપ્ત ભાગમાં અમુક મેટેલિક પાર્ટ ઇન્સર્ટ કર્યો છે, જે ખૂબ જ ખરાબ કૃત્ય થયું છે। આ ખબર પડતા વિજય પાસવાનને એરેસ્ટ કરી અને આગળની લીગલ પ્રક્રિયા તપાસ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। આ કૃત્ય ખૂબ જ ખરાબ થયું છે। સરકાર આ બાબતે ગંભીરતા રાખવી
અને પેરેલલી બેસ્ટ સારવાર મળી રહે એના માટે ડોક્ટર્સની ટીમ અપોઇન્ટ કરી છે અને બાળકીને પ્રથમ એક ઓપરેશન ભરૂચમાં થયા બાદ એને એસએસજી હોસ્પિટલ બરોડા રિફર કરી છે, જ્યાં પોલીસની ટીમ અને ડોક્ટર્સની ટીમ એને બેસ્ટ મેડિકલ સર્વિસીસ મળી રહે એ પ્રમાણેની વ્યવસ્થા કરી રહ્યા છે. પેરેલલી જ્યારે આ વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે તો આરોપીની ધરપકડ કર્યા પછી એની પૂછપરછ કરતા ખબર પડી કે વિજય પાસવાને માત્ર અત્યારે આ બાળકી સાથે આવું કર્યું નથી, અગાઉ આશરે એકાદ મહિના પહેલા પણ આ બાળકી સાથે આ જ વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે અને એનો રેપ કર્યો હતો. આ ખબર પડતા તાત્કાલિક અમે લોકોએ તપાસ ટીમ, FSL અને ડોગને બધાને સ્થળ ઉપર બોલાવી અને પુરાવા મેળવવાની પ્રક્રિયા ચાલુ કરી છે. પેરેલલી બાળકીની સારવાર સારી રીતે રહે, એના મધર ફાધરને વિક્ટિમ કમ્પેન્સેશન હેઠળ મળવાપાત્ર તમામ કમ્પેન્સેશન મળી રહે એ પણ અમે લોકો ખાતરી કરીએ છીએ અને તપાસને સારી રીતે પૂરી કરવા માટે અને સમય મર્યાદામાં પૂરી કરવા માટે એક તપાસ ટીમની રચના કરવામાં આવી છે, જેમાં ડીવાયએસપી અંકલેશ્વર તપાસ ટીમના હેડ છે, ઝઘડિયા પીઆઈ ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર છે, LCB ને SOGની ટીમ એને ફોરેન્સિક્સ અને સાયન્ટિફિક એવિડન્સ ભેગા કરી અને એના વિરુદ્ધ સમય મર્યાદામાં ચાર્જશીટ કરશે. અને જ્યારે આવા ગંભીર પ્રકારના કેસો દાખલ થાય છે ત્યારે સરકારનો જે અભિગમ છે કે એને તાત્કાલિક બાળકીને ન્યાય મળી રહે અને મા બાપને ન્યાય મળી રહે એના માટે સ્પેશિયલ પીપીની પણ દરખાસ્ત પોલીસ દ્વારા કરવામાં આવશે અને ટૂંક સમયની અંદર જેણે આ કૃત્ય કર્યું છે એ વિજય પાસવાનને કડકમાં કડક સજા થાય એ પ્રકારેની કાર્યવાહી ભરૂચ પોલીસ કરશે. ભરૂચ પાસિંગના વાહન ચાલકો પાસેથી ટોલ વસૂલ કરવાનું શરૂ કરતા જ આજે બસ, ટ્રક સહિતના વાહન અને ટ્રાન્સપોર્ટરોએ મુલદ ટોલ નાકા નજીક જ વાહનો ઉભા કરી નાખીને ચક્કાજામ કરી નાખ્યો હતો. લાંબો ચક્કાજામને લઈને ટોલ ખાતાના અધિકારીઓ, જિલ્લાના પોલીસ વિભાગના અધિકારીઓ અને વહીવટીતંત્ર દોડતું થયું હતું. ભરૂચ અંકલેશ્વરને જોડતા કેબલ બ્રિજ નજીકના મુલદ ટોલ નાકા પર આજે ફરી એકવાર સ્થાનિકો પાસે ટોલ ઉઘરાવવા મુદ્દે વિવાદ સર્જાયો હતો, જેમાં લોકલ ટ્રાન્સપોર્ટરો અને બસ સંચાલકોએ ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો હતો. ભરૂચમાં વર્ષ 2017માં તે સમયે આશરે 389 કરોડના ખર્ચે NHAI અને L&T કન્સ્ટ્રક્શન કંપની દ્વારા નર્મદા નદી પર ત્રીજો બ્રિજ બનાવી વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો હતો. જો કે આ બ્રિજના શરૂ થયા ત્યારથી જ ઘણો વિવાદ રહ્યો છે. બ્રિજ મંજૂર થાય તે માટે મરહુમ અહેમદ પટેલ એ ભારે મહેનત કરી હોવાનું કહેવાય છે. જો કે જ્યારે બ્રિજનું ઉદ્ઘાટન કરાયું ત્યારે તેમને બોલાવવામાં સુધા ના આવ્યા હોવાને લઈને પણ વિવાદ રહ્યો હતો. જો કે બ્રિજ શરૂ થઈ ગયા બાદ બ્રિજને ખુલ્લો મૂકવાના લગભગ 8 મહિના પછી ટોલ લેવાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં તે સમયે સ્થાનિક વાહનોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવી હતી. પરંતુ ફાસ્ટેગ અમલીકરણમાં આવ્યા બાદ ભરૂચમાં સ્થાનિક વાહનો પાસે ટોલ ચાર્જ વસૂલ કરવામાં આવતો હોવાને લઈને અનેક ફરિયાદો ઉઠી હતી અને તે સમયે કોંગ્રેસથી લઈને સ્થાનિકોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. અને ત્યારબાદ ટોલ નાકાના સંચાલકોએ સ્થાનિકોના આક્રોશને જોતા છેલ્લી લેનમાંથી ભરૂચ પાર્સિંગ વાહનોને પસાર થવાની મંજૂરી આપી હતી. ત્યારે ભરૂચ જિલ્લાના અલગ અલગ ઔદ્યોગિક વસાહતમાં કામદારોને અવર જવર માટે લોકલ ટ્રાન્સપોર્ટરોની બસ હાઈવેના માર્ગનો ઉપયોગ કરે છે, ત્યારે તેમની પાસેથી પણ રોજનો ટોલ વસૂલ કરાતા હવે લોકલ ટ્રાન્સપોર્ટરોએ ટોલ સંચાલકોની શાન ઠેકાણે લાવવા વિરોધ નોંધાવી મુલદ ટોલ પ્લાઝા પર પોતાની લક્ઝરી વાહનો લગાવી દેતા તેમની પાછળ વાહનોની લાંબી કતારો લાગી હતી અને આશરે 3 કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. આ ઘટનામાં સ્થાનિક પોલીસ અને ટોલ અધિકારીઓ પણ દોડી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ટોલ સંચાલકોના સ્થાનિકો પાસે ટોલ વસૂલાત મામલે ભરૂચ પાર્સિંગ વાહનોને એક્ઝમ્પશન અર્થાત મુક્તિનો પરિપત્ર ન હોવાનું રટણ લોકલ ટ્રાન્સપોર્ટરોને ગળે ન ઉતરતા ટોલમાંથી મુક્તિ આપવા માટે હટ પકડી હતી. સ્થાનિક ધનરાજ વસાવાના જણાવ્યા અનુસાર જો 4 લેનનો કેબલ બ્રિજ ફક્ત સુરત ભરૂચ ટ્રેક પર બન્યો હોય તો આટલા વર્ષોથી બંને લેન પર કેમ ટેક્સ વસૂલ કરાઈ રહ્યો છે? તો એક ચર્ચા મુજબ બ્રિજના નિર્માણ પાછળનો ખર્ચ કેટલો અને તેની સામે ટોલથી વસૂલાત કેટલી થઈ જેવા મુદ્દાને ધ્યાને રાખતા માત્ર મરમ્મત અર્થાત મેન્ટેનન્સ માટે કેટલો ટોલ વસૂલ કરવો તેનો રિવાઇઝ સર્વે થયો છે ખરી જેવા સળગતા પ્રશ્નો હવે વિવાદ
વિવાદ ઉભા કરી રહ્યા છે. ભૂતકાળમાં પણ ટોલમાંથી સ્થાનિકોને મુક્તિ અપાવવા મામલે ભરૂચનું કોંગ્રેસ અને ભાજપનું માળખું મેદાને પડ્યું હતું અને મોટા ઉપાડે ટોલમાંથી બંને પક્ષોએ મુક્તિ અપાવવાના એવોર્ડ લેવા માટે ઘણા રાજકીય દાવાઓ અને પેતરાઓ કર્યા હતા. ત્યારે હવે આ રાજકીય દાવાઓ અને પેતરાઓનું શું જેવા પ્રશ્ન ઉઠી રહ્યા છે. અને જો ટોલ સંચાલકો પાસે ત્યારે પણ ભરૂચ પાર્સિંગ વાહનોને એક્ઝેમ્પશન અર્થાત મુક્તિનો પરિપત્ર હતો કે માત્ર રાજકીય વાતાવરણ ગરમાતા જ લોકોને મુક્તિ આપી દેવામાં આવી હતી જેવા પ્રશ્નો હાલ ઉઠી રહ્યા છે. ત્યારે હવે આ મામલે વહીવટી તંત્ર સ્થાનિકો પાસેથી ટોલ વસૂલાત મામલે સ્પષ્ટ પરિપત્ર ભરૂચના વિશાળ મીડિયા નેટવર્ક થકી બહાર પાડે તે જરૂરી છે. નમસ્કાર, હું ધનરાજ વસાવા અહીં સ્થાનિક એક જાગૃત નાગરિક તરીકે આજે આ મીડિયા થકી મારી રજૂઆત કરવા માંગુ છું કે અહીં મુલત માંડવા જે ટોલ ટેક્સ છે એ વારંવાર સ્થાનિકોને અહીં પરેશાન કરે છે. અહીં 30 રૂપિયાનો ટોલ ઉઘરાવવામાં આવે છે અને અહીં જે બીજી પસાર થતી આપણે સ્થાનિક જનતા છે એને પારાવાર અહીં ટ્રાફિક જામનો ભોગ બનવો પડતો હોય છે. અહીં આ ફક્ત અને ફક્ત એક જ બ્રિજ જે છે જે ભરૂચના રહેવાસીઓએ નર્મદા મૈયા કેબલ બ્રિજ ઉપરથી પાસ થવું પડશે. હવે આમાં પણ કેબલ બ્રિજ એક સાઈડ બને હોવા છતાં પણ અહીં બંને તરફ કેમ આ ટોલ ઉઘરાવવામાં આવે છે એ અહીં એક જાણવા વાળી વસ્તુ છે. અને આની પહેલા અમે જ્યારે અહીં સ્થાનિક લોકોએ આંદોલન કર્યું હતું ત્યારે અહીંથી મુક્તિ આપવામાં આવી હતી. તેમ છતાં અહીં નવી કોઈ એજન્સી આવી ગઈ છે અને ફરી આવી રીતના સ્થાનિક લોકોને પ્રાઇવેટ ગાડીઓ અને બીજી આપણે કમર્શિયલ વ્હીકલોના ટોલ અચાનક ઉઘરાવવા માંડ્યા છે. તો અહીંની આ ટોલની જે એજન્સી છે શું એ અહીંના સ્થાનિક કલેક્ટર અને અહીંના તંત્રથી ઉપર છે? એમણે ઉપરવટ જઈને કઈ રીતના આ સ્થાનિકો પાસેથી ફરીથી ટોલ ઉઘરાવવાનું એ કર્યું? આના કારણે વારંવાર લોકોને અહીં સંઘર્ષમાં ઉતરવું પડે છે અને પારાવાર તકલીફો જ્યારે ટોલ ઉઘરાવવાનો હોય છે ત્યારે એ કરે, પણ અહીં 100 મીટરની જે લાઈન આપવાની આવે જ્યારે પણ અહીં ટ્રાફિક જામ થાય છે તો તેને કેમ મુક્ત કરવામાં નથી આવતો? આવા ઘણા બધા કારણો છે અને અહીં સ્થાનિક આગેવાનોએ MLA MP એ ફરી આ મુદ્દે ચર્ચા કરી અને આ કાયમી ધોરણે બંને સાઈડ લોકોને અહીં સ્થાનિક લોકોને જે સોલ્ટ પાસિંગના લોકોને અહીંથી મુક્તિ આપવામાં આવે તેવી અમારી માંગ છે. અને જો આ માંગ પૂરી નહીં થાય તો આવા ઘણા બનાવો બનતા જશે અને અહીં ફરી જલદ આંદોલનની ચીમકી અમે અહીંથી આપીએ છીએ. અંકલેશ્વરની નામાંકિત શ્રી જયાબેન મોદી હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગેરરીતિ આચરવા બદલ રાજ્યના આરોગ્ય વિભાગે 33 લાખ રૂપિયાની રિકવરી અંગેની નોટિસ ફટકારી દેતા આજે જયાબેન મોદી હોસ્પિટલના સંચાલકો દ્વારા ખુલાસાઓ કરવાનું શરૂ કર્યું હતું. તાજેતરમાં પીએમ જય માં યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી ઘટનાઓ સામે આવી છે, જેના પગલે રાજ્યના આરોગ્ય વિભાગે આ હોસ્પિટલ અને ડોક્ટરો સામે કડકમાં કડક કાર્યવાહી આરંભી છે. રાજ્યની 4 હોસ્પિટલો પૈકી અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં પણ ગેરરીતિ સામે આવતા રૂપિયા 33 લાખની રિકવરીના આદેશ જારી કરાયા છે, જે ઘટનાક્રમના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. પ્રધાનમંત્રી જન આરોગ્ય માં યોજનાના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ રૂપિયા 5 લાખ સુધીની નિઃશુલ્ક સારવાર માટેની યોજનાનો કેટલાક તબીબો અને હોસ્પિટલના સંચાલકોએ મોટો આર્થિક લાભ લીધો હોવા અંગે અને આ યોજનામાં ગેરરીતિ આચરી હોવા અંગે એક તપાસ સમિતિની રચનામાં રાજ્યના આરોગ્ય વિભાગે કરી હતી, જેમાં રાજકોટની કૃષ્ણા સર્જિકલ હોસ્પિટલ અને સ્વસ્તિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને વિવિધ ત્રુટિઓ જણાતા સસ્પેન્ડ તેમજ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ અને વડોદરાની બેન્કર્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગેરરીતિ બદલ રિકવરીની નોટિસ ફટકારવામાં આવી છે. અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં તંત્ર દ્વારા ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ સહી અને સિક્કામાં ગેરરીતિ આચરીને TMC સોફ્ટવેરમાં અપલોડ કર્યો હોવાનું ધ્યાને આવ્યું હતું, જેના પરિણામે હોસ્પિટલ દ્વારા આચરવામાં આવેલ ક્ષતિને ધ્યાને લઈ હાલમાં પ્રી ઓથની કુલ 33,44,031ની રકમ રિકવર કરવામાં આવશે અને તેની પેનલ્ટી
અંગેનો નિર્ણય આગામી સમયમાં થનારી સ્ટેટ ગ્રીવેન્સ રીડ્રેસલ કમિટીમાં લેવામાં આવશે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ તેમજ AIDS ના નેજા હેઠળ જયાબેન મોદી હોસ્પિટલ સંચાલિત હતી. સમયાંતરે આ હોસ્પિટલનો JB મોદી ગ્રુપ દ્વારા વિકાસ કરવામાં આવ્યો હતો. અદ્યતન કેન્સર હોસ્પિટલ પણ શરૂ કરવામાં આવી હતી. જોકે કોવિડના દર્દીઓની સારવાર અંગેના નાણાં મેળવવા ખડા થયેલા વિવાદ બાદ હવે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગેરરીતિ આચરવામાં આ હોસ્પિટલ સંડોવણી હોવા અંગેના અહેવાલો બહાર આવતા તેની વિશ્વસનીયતા સામે પ્રશ્નાર્થો ખડા થવા પામ્યા છે. સરકારના આરોગ્ય વિભાગ દ્વારા પાઠવવામાં આવેલ નોટિસ મળ્યા બાદ આ હોસ્પિટલના ટ્રસ્ટીઓ ઘૂંટપ અનુભવી રહ્યા છે. મોડેથી જયાબેન મોદી હોસ્પિટલના સત્તાધીશોએ આ બાબતે ખોખલો રદિયો પણ જાહેર કર્યો હતો. અંકલેશ્વરના કાપોદ્રા ગામના મુખ્ય ડામર માર્ગનું કાર્પેટિંગ કરવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવી રહ્યું છે અને ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યાના આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે. અંકલેશ્વરને અડીને આવેલા કાપોદ્રા, બાકરોલ, પાનોલી જેવા ગામોને જોડતા માર્ગનું નવીનીકરણની કામગીરીમાં લીપાપોતી થઈ રહી હોવાની બુમરાણો ઉઠવા પામી હતી. અંકલેશ્વરના કાપોદ્રાના મુખ્ય ડામર માર્ગનું કાર્પેટિંગ કામમાં ગુણવત્તા ન જળવાઈ હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા. આ માર્ગ લાંબા સમયથી અત્યંત જર્જરિત હાલતમાં હતો. છેલ્લા એક સપ્તાહથી આ માર્ગના નવીનીકરણની કામગીરી હાથ ધરાઈ છે. જોકે કોન્ટ્રાક્ટર દ્વારા આ માર્ગના કાર્પેટિંગમાં ગુણવત્તા જાળવવામાં આવતી નથી તેવા સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા. રાત્રિના અંધકારમાં ડામરનું કાર્પેટિંગ કરાઈ રહ્યું હોવાની પણ બુમરાણો ઉઠવા પામી હતી. તો હજુ તો માર્ગનું કામ શરૂ થયું છે અને માર્ગ ઉપરના કાંકરા ખડતા જોવા મળી રહ્યા છે. આ અંગે જવાબદાર વહીવટી તંત્ર યોગ્ય તપાસ હાથ ધરી ટેન્ડરની શરત પ્રમાણે ડામરનું કાર્પેટિંગ કામ હાથ ધરાય તેવી માંગ ઉઠવા પામી છે. આમોદ તાલુકાના સરવાણ ગામે દીપડાના પંજાના નિશાન જોવા મળતા ગ્રામજનો ફફડી ઉઠ્યા હતા. વન વિભાગે પાંજરા ગોઠવીને દીપડાને ઝડપી લેવાની કાર્યવાહી હાથ ધરી છે. આમોદ તાલુકાના સરભાણ ગામે રેન્જ કચેરીની નર્સરી પાસે દીપડાના પંજા જોવા મળતા સરભાણ ગામ સહિત આજુબાજુના ગામજનોમાં ફફડાટ જોવા મળ્યો હતો. તેમજ પશુપાલકો પણ દીપડાઓનું માની ચિંતિત બન્યા હતા. આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર તેમજ સ્ટાફ સ્થાનિક લોકોને જાણકારી મળી કે વન વિભાગની નર્સરી પાસે દીપડાઓનું ધ્યાન આવ્યું હતું. તેથી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તપાસ કરતા દીપડાના પંજાના નિશાન જોવા મળતા વન વિભાગે તેને પકડવા માટે 2 પાંજરા ગોઠવી દેવામાં આવ્યા હતા. તેમજ મારણ મૂકવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. દીપડો રાત્રિના સમયે નર્સરીની આસપાસ આંટાફેરા મારતો હોવાનું વન વિભાગને જાણવા મળ્યું. તેમજ પાલેજ જવાના રોડ ઉપર આવેલા કાંસ પાસે પાણી પીવા આવતો હોવાનું ધ્યાને આવતા વન વિભાગ નજીકમાં પાંજરા ગોઠવીને તેને પકડવાનો ચક્ર ગતિમાન કર્યા હતા. આ બાબતે રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણે જણાવ્યું હતું કે સ્થાનિક લોકો દ્વારા વન્ય પ્રાણી હોવાની જાણકારી મળી હતી. તેથી તપાસ કરતા પંજાના નિશાન જોવા મળ્યા. અન્ય પ્રાણીને પકડવા માટે 2 પાંજરા મૂકવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Lab Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. સાબરમતી આશ્રમથી નીકળેલી એનસીસી કેડેટના વિદ્યાર્થીઓની દાંડી યાત્રા ભરૂચ આવી પહોંચતા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાબરમતી આશ્રમથી નીકળેલ 40 એનસીસી કેડેટ તથા અધિકારીઓ સહિતની દાંડી યાત્રા ભરૂચ શહેરમાંથી પસાર થઈ અંકલેશ્વર જવા રવાના થઈ હતી. આધુનિક ભારતના વિકાસ લક્ષ્યોને આગળ વધારવાના સ્વચ્છ ભારત, વિકસિત ભારત, મહિલા સશક્તિકરણ, ફિટ ઇન્ડિયા, નશામુક્ત ભારતના ઉદ્દેશથી સાબરમતી આશ્રમથી તારીખ 10મીના રોજ 40 એનસીસી કેડેટ્સ તથા અધિકારીઓ સહિત 9 દાંડી પદયાત્રા વહેલી સવારે દેરોલથી નીકળી ભરૂચ બાયપાસ, ત્યારબાદ મોહમ્મદપુરા, પાંચબત્તી રેલવે સ્ટેશન, શક્તિ સર્કલ, નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થઈ અંકલેશ્વર જવા માટે રવાના થઈ હતી. એનસીસી ના કેડેટ્સ દ્વારા સાબરમતી અમદાવાદથી તારીખ 10મી ડિસેમ્બરથી દાંડી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દાંડી પદયાત્રા તારીખ 23મી ડિસેમ્બરના રોજ કુલ 410 કિમીનો અંતર પદયાત્રા થકી પૂર્ણ કરી દાંડી પહોંચશે. આ વેળાએ દાંડી પદયાત્રામાં જોડાયેલા ગુજરાતની એનસીસી ના કેડેટ્સ અંજના ડોડિયાએ પ્રતિભાવ આપતા કહ્યું હતું કે દાંડી માર્ચના માર્ગનું કડક અનુસરણ કરી સ્વચ્છ ભારત, વિકસિત ભારત, નશામુક્ત ભારત, ફિટ ઇન્ડિયા તેમજ સશક્ત મહિલાનો સંદેશ આપવાના હેતુથી આ પદયાત્રા તેઓએ યોજી છે. દાંડી યાત્રામાં આવતા ગાંધી આશ્રમો, ગુરુકુલો, શાળા અને કોલેજમાં રાત્રિ નિવાસ કરી ત્યાં નુક્કડ નાટક દ્વારા વિદ્યાર્થીઓ તેમજ ગામના આગેવાનોને સ્વચ્છ ભારત, વિકસિત ભારત, મહિલા સશક્તિકરણ, રાષ્ટ્રીય એકતા, નશામુક્ત ભારત અને ફિટ ભારતના લક્ષ્યોથી પ્રેરિત કરી રહ્યા છે. જય હિન્દ. હું અંજના ડોડિયા ગુજરાતની એનસીસી કેડેટ છું અને અમે સાબરમતી આશ્રમથી દાંડી સુધી પદયાત્રામાં આવ્યા છે. 1930માં જ્યારે ગાંધીજીએ દાંડી માર્ચ કર્યું હતું તેમણે મીઠાનો કાયદો તોડવા માટે કર્યો હતો. પણ આજે અમે જે એનસીસી કેડેટ્સ પદયાત્રા કરી રહ્યા છે તો અમારા ઉદ્દેશ અલગ છે. અમારા 5 ઉદ્દેશો છે, જેમાં છે નશામુક્ત ભારત, વિકસિત ભારત, ફિટ ઇન્ડિયા, હેલ્ધી ઇન્ડિયા અને સ્ત્રી સશક્તિકરણ. અમે 10 ડિસેમ્બરે અમદાવાદથી યાત્રા શરૂ કરી હતી અને રસ્તામાં ગાંધીજીએ જે રોડ પર ચાલ્યા હતા અમે એ જ માર્ચ કરીએ છીએ. અને રસ્તામાં અમે આશ્રમ, ગુરુકુળ અને સ્કૂલોમાં રોકાઈએ છીએ અને ત્યાં સ્કૂલોમાં બાળકો સાથે મળીએ છીએ અને બાળકોને નુક્કડ નાટક દ્વારા સંદેશો આપીએ છીએ અને અમારી આ યાત્રાનો અનુભવ ખૂબ સારો રહ્યો છે. અંકલેશ્વર શહેરમાં પાલિકાના હદ વિસ્તારમાં મિલકત વેરો નહીં ભરનારા મિલકત ધારકોની મિલકતોને સીલ મારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારમાં જો તમે મિલકત ધરાવતા હોય અને તમે અત્યાર સુધી નગરપાલિકાનો મિલકત વેરો નથી ભર્યો તો નગરપાલિકાના દ્વારે પહોંચી જજો, નહીંતર નગરપાલિકાની ટીમ તમારા ત્યાં તમારી મિલકતને સીલ મારવા માટે પહોંચી જશે. અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારમાં મિલકત ધરાવતા કેટલાક મિલકતદારોએ મિલકત વેરો સમયસર નહીં ભરતા અને હવે હિસાબી વર્ષ પણ તેના પૂર્ણતાના આરે પહોંચી ગયો હોય નગરપાલિકાએ હવે વેરો નહીં ભરનાર મિલકત ધારકો સામે લાલ આંખ કરી છે. અંકલેશ્વર નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં સમયસર વેરો નહીં ભરનાર તેમજ 25 થી 50 હજાર સુધીનો વેરો થઈ ગયો હોવા છતાં નગરપાલિકામાં પહોંચીને વેરો નહીં ભરનાર મિલકત ધારકો સામે નગરપાલિકાએ લાલ આંખ કરી છે. આજે અંકલેશ્વરમાં 50,000 કરતા વધુ બાકી પડતા વેરા ધારકો સામે નગરપાલિકાએ લાલ આંખ કરી હતી અને તેમને વોર્નિંગ આપી જો તેઓ વેરો આજને આજ ન ભરે તો મિલકત સીલ કરવા માટે કહેવામાં આવ્યું હતું. જેમાં કેટલાક મિલકતદારોએ વેરો નહીં ભરતા તેમની મિલકતો સીલ કરવામાં આવી હતી. આગામી દિવસોમાં પણ વિવિધ વોર્ડમાં ટીમો બનાવી 25,000 ઉપરાંતનો વેરો જેનો બાકી હોય અને તેઓએ નગરપાલિકામાં વેરો નહીં ભર્યો હોય તો તેમની મિલકતો સીલ કરવામાં આવશે. તદુપરાંત અન્ય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે તેવું નગરપાલિકાના મુખ્ય અધિકારી કેશવલાલ કોલડિયાએ જણાવ્યું હતું. અંકલેશ્વર નગરપાલિકામાં વેરા વસૂલાતની સઘન કામગીરી શરૂ કરવામાં આવેલી છે. જે બાબતે આજે
જે મોટા બાકીદારો છે એમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં એક દુકાનનો 55,000 રૂપિયા હાઉસ ટેક્સ, 55,000 રૂપિયાનો વેરો અને 18,000 રૂપિયા પ્રોફેશનલ ટેક્સ બાકી હતો. એ દુકાનને સીલિંગ કરવામાં આવી છે. તેમજ વોર્ડ ટીમ બનાવી જે વોર્ડમાં 25,000 રૂપિયા કરતા વધારે બાકીદારો છે તેમની સામે આગામી સમયમાં સઘન કાર્યવાહી કરવામાં નગરપાલિકા દ્વારા આવનાર છે. સાબરમતી આશ્રમથી એનસીસી કેડેટોની નીકળેલી દાંડી યાત્રા અંકલેશ્વર આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાત એનસીસી બટાલિયન દ્વારા આયોજિત દાંડી કૂચ યાત્રા અંકલેશ્વર આવી પહોંચતા તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાત એનસીસી 4 બટાલિયન દ્વારા તારીખ 10મી ડિસેમ્બરથી સાબરમતીથી દાંડી પદયાત્રા શરૂ કરવામાં આવી હતી, જેમાં 60 જેટલા એનસીસી કેડેટ્સ જોડાયા હતા. અંકલેશ્વરની RMPS ઇન્ટરનેશનલ શાળામાં દાંડી કૂચ યાત્રા આવી પહોંચતા તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. 60 જેટલા કેડેટ્સ તારીખ 18 તથા તારીખ 19 આમ 2 દિવસ આ શાળામાં રોકાનાર છે. આવતીકાલે સ્થાનિક ધારાસભ્ય સહિત અન્ય પદાધિકારીઓનો અભિવાદન કરશે અને ત્યારબાદ આ દાંડી યાત્રા દાંડી તરફ કૂચ કરશે. હું કેડેટ પટેલ દિયા, હું ગુજરાત ડાયરેક્ટરેટથી બિલોંગ કરું છું. અમે સાબરમતી આશ્રમથી દાંડીની પદયાત્રા કરી રહ્યા છીએ. જેમ ગાંધીજીએ 1930માં સાબરમતી આશ્રમથી દાંડીની પદયાત્રા કરી હતી એમ અમે બી કરી રહ્યા છીએ. ગાંધીજીનો મુદ્દો એ હતો કે અંગ્રેજો સામે મીઠાના ટેક્સ પર લડત કરવી, અને અમારો મુદ્દો એ છે વુમન એમ્પાવરમેન્ટ, નેશનલ ઇન્ટિગ્રિટી, ફિટ ઇન્ડિયા, હેલ્ધી ઇન્ડિયા, ડ્રગ ફ્રી સોસાયટી, એ બધા પર જાણકારી આપીએ છીએ. સ્કૂલ છે, આશ્રમ છે, એ બધા જગ્યાએ જઈને અમે બધા આશ્રમે જઈ આવ્યા છીએ જ્યાં જ્યાં ગાંધીજી રોકાયા હતા. અને મને ખબર પડી કે નવગામ કરીને એક ગામ છે, ત્યાં એક એવું સ્પેશિયલ ચીન છે ગાંધીજીએ બનાવ્યું હતું. એ બધા ધર્મોને દર્શાવે છે એક જ ઓલામાં. અહિંસા પરમો ધર્મ. હું સિનિયર અંડર ઓફિસર પિયુષ મોદી, જો કે ગુજરાત ડાયરેક્ટરીમાંથી આવું છું, અને હું તમને આ કેમ્પની થોડીક માહિતી આપીશ. અમારું જે આ કેમ્પ છે દાંડી યાત્રા, એ સાબરમતી આશ્રમથી લઈને દાંડી સુધી જવાનું છે. અમારું જે યાત્રા છે કુલ 410 કિલોમીટરની છે, અને અમારા જે 40 કેડેટ છે એ પ્રતિદિન 30 થી 40 કિલોમીટર કાપી રહ્યા છે. અમારું આ સફર, જેમ કે મહાત્મા ગાંધીએ 1930માં દાંડી યાત્રા કરીને એક ખાલી ચાલવા માટે નથી કરી, પણ દુનિયામાં અને આપણા દેશમાં એક સમાજમાં ઉદ્દેશ્ય લઈને નીકળ્યા હતા કે આત્મનિર્ભરતા, અને એવી રીતે જ અમે પણ અમારા ઉદ્દેશ્ય લઈને નીકળ્યા છે. જેમ કે સ્વચ્છ ભારત, વિકસિત ભારત, ડ્રગ ફ્રી સોસાયટી, વુમેન એમ્પાવરમેન્ટ અને વડીભવ. અમારું એક જ ઉદ્દેશ્ય રહેશે કે અમારી સમાજમાં જાગૃતતા આવે, અને અમારી તમારાથી એક જ વિનંતી રહેશે કે તમે લોકો પણ અમારી જોડે જોડાઓ અને અમારી સમાજમાં જાગૃતતા લાવવામાં મદદ કરો. જય હિન્દ. નર્મદા જિલ્લાના કેવડિયાના ટાવર ઉપર પોલીસ પહેરો ગોઠવી દેવાની ફરજ પડી છે. લોકો ન્યાય માટે ટાવર ઉપર ચડી જતા હોવાથી પોલીસને તૈનાત કરવામાં આવી છે. કેવડિયામાં સ્થાનિકો તેમની માંગણીઓ સંદર્ભમાં મોબાઈલ ટાવર પર ચડી વિરોધ કરી રહ્યા છે, ત્યારે હવે ટાવરોની આસપાસ પોલીસ પહેરો મૂકી દેવાયો છે. અત્યાર સુધીમાં ટાવર પર ચડી વિરોધ કરવાની 3 ઘટના બની ગયા બાદ તંત્ર સતર્ક બન્યું છે. કેવડિયામાં એકતાનગરમાં વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, ત્યારે ત્યાંના સ્થાનિક આદિવાસીઓને અને અસરગ્રસ્તો વિવિધ માંગ સાથે ટાવરની ઊંચાઈ પર ચડીને વિરોધ કરી રહ્યા છે. કેવડિયામાં 200 ફૂટ ઊંચે મોબાઈલ ટાવર પર ચડી સ્થાનિક અસરગ્રસ્તો અને કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરે છે. આવો એક પછી એક આમ 3 બનાવ બનતા વહીવટી તંત્ર દ્વારા તમામ ટાવરોની ચોતરફ તાર સુરક્ષા માટે મુકાયા છે, પણ સવાલ એ ઉભો થાય છે કે આવી સુરક્ષા ક્યાં સુધી સ્થાનિકોને ટાવર ઉપર ચડતા અટકાવશે. હાલ તો તેમના પ્રશ્નોને હલ કરવા મુખ્યમંત્રીએ જાતે આગળ આવી કોઈ ચોક્કસ નિર્ણય લાવવો પડશે, નહીંતર કેવડિયા સહિત નર્મદા ડેમના અસરગ્રસ્ત પોતાની માંગ માટે લડતા રહેશે અને તંત્ર આશ્વાસન આપતું રહેશે, એવું હાલ ચર્ચાસ્પદ બન્યું છે. કેવડિયા અને એની આસપાસના વિસ્તારમાં રહેતા ગ્રામજનો જે છે કે એમની જે પણ નાની મોટી તકલીફો હોય, મુશ્કેલીઓ હોય, તો એનું નિરાકરણ થઈ શકે છે, પણ એની યોગ્ય જગ્યા પર રજૂઆત થવી જોઈએ, અને યોગ્ય જગ્યા પર રજૂઆત થઈ અને સાથે સાથે એનું ફોલોઅપ પણ જરૂરી હોય છે. જ્યારે આવા પરિવારના લોકો ટાવર ઉપર ચડી જાય ત્યારે આખા જિલ્લાના વહીવટી તંત્રની સાથે સાથે સમગ્ર જે પાર્ટીના કાર્યકર્તાઓ હોય છે એમની પણ ખૂબ જ મૂંઝવણમાં મુકાઈ જતા હોય છે, ચિંતામાં મુકાઈ જતા હોય છે, કારણ કે ટાવર ઉપર ચડે એટલે માણસના જીવને જોખમ હોય છે. આપણા માટે એક માણસની જિંદગી ખૂબ જ અમૂલ્ય છે, અને એના જિંદગીનું જતન કરવાનું કામ એક આપણે લોકોએ સૌએ સાથે મળીને કરવું જોઈએ.
એટલે એમના જીવનમાં જે પણ કોઈ નાની મોટી મુશ્કેલીઓ આવે છે એ મુશ્કેલીઓ અને એમની જે પણ તકલીફો છે એના નિરાકરણ માટે સરકાર બેઠી છે, સરકાર તૈયાર પણ છે અને ગુજરાતની સરકાર એમના દરેક પ્રશ્નોના નિરાકરણ માટે હંમેશા પોઝિટિવ રિસ્પોન્સ આપે છે. ત્યારે એમના જે પણ કોઈ પ્રશ્નો છે એ હલ કરતા રહીશું અને એમને જે પણ તકલીફ આવતી રહેશે એ તકલીફને નિવારણ માટે પણ સરકારની સમક્ષ યોગ્ય રજૂઆત કરતા રહીશું. એમનું જીવન આપણા માટે અને અમારા માટે ખૂબ જ અમૂલ્ય છે. જે BSNLનો ટાવર છે એ ટાવરની આજુબાજુ થોડુંક કોર્ડન કરવામાં આવે, ત્યાં થોડીક સિક્યોરિટીની વ્યવસ્થા ઊભી કરવામાં આવે કે જેથી કરીને ત્યાં કોઈક પોતાનું જીવ જોખમમાં ન મૂકી શકે. આના વિસ્તારના લોકોને મારી એક જ સલાહ છે કે તમારા જીવનમાં જે બી કંઈ પ્રશ્નો છે, તમારા જે બી કંઈ મુશ્કેલીઓ છે એનું તમે રજૂઆત કરો. એ રજૂઆતને સરકાર ધ્યાને લે છે અને એનું નિરાકરણ પણ લાવે છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના આદિવાસી ખેડૂતો હવે નવી ખેતી તરફ વળ્યા છે. તેઓ ગલગોટા અને ગુલાબની ખેતી કરી બમણી કમાણી કરી રહ્યા છે. શાકભાજીની ખેતી કરતા ખેડૂતો હવે નવતર પ્રયોગો કરી સારી એવી આવક મેળવતા થયા છે. દેડિયાપાડા તાલુકાના સામરઘાટના ખેડૂતે હવે ફૂલોની ખેતી શરૂ કરી સારી એવી આવકનો સ્ત્રોત ઉભો કર્યો છે. સનિયાભાઈએ શરૂઆતમાં પરંપરાગત ખેતી કરતા હતા, જેમાં કપાસ, તુવેર અને જુવાર, મકાઈની ખેતી કરતા હતા, જેમાંથી વર્ષના એકવાર આવક મળતી હતી. પણ જ્યારથી ફૂલોની પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કર્યું છે ત્યારથી દર મહિને 35 થી 40 હજાર રૂપિયાની કમાણી તેઓ કરી રહ્યા છે. દેડિયાપાડા તાલુકાના પ્રગતિશીલ ખેડૂતો પાસેથી માર્ગદર્શન મેળવીને 2 એકર જમીનમાં વર્ષ 2021 થી ગલગોટાની ખેતી કરવાની શરૂઆત કરી હતી અને સ્થાનિક જગ્યાએ વેચાણ કરતા હતા. ત્યારે ધીરે ધીરે આવકમાં વધારો થવા માંડ્યો છે, જેમાં ઓછી મહેનતે વધુ આવક મળતા ગલગોટાના ફૂલોએ આર્થિક પરિસ્થિતિમાં સુધારો કર્યો છે. તેઓ શરૂઆતમાં એક્ટિવા પર ફૂલોના વેચાણ કરતા હતા, તો ફૂલોની ખેતી થકી ટ્રેક્ટર અને મિની ટેમ્પો પણ વસાવ્યું છે. છેલ્લા 4 વર્ષથી 2 એકર જમીનમાં દેશી ગાયના છાણનો ઉપયોગ કરી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. જેઓ ખેતરમાં ગલગોટા સાથે ગુલાબના ફૂલોની પણ ખેતી કરે છે. ગલગોટાના છોડને વારંવાર ફૂલ આવવાથી ફૂલોનો મોસમ લાંબા સમય સુધી ચાલે છે તથા ગલગોટાના ફૂલો આકર્ષક અને તેમની ટકાઉ ક્ષમતા વધુ હોવાના કારણે બજારમાં માંગ ખૂબ હોવાથી તે વેપારમાં આગવું સ્થાન ધરાવે છે. સનિયાભાઈના ઘર આંગણે બોરવેલની વ્યવસ્થા હોવાથી ખેતરમાં ડ્રીપ ઇરિગેશનના માધ્યમથી ખેતરમાં પાણીના સિંચાઈ કરે છે. પ્રાકૃતિક ખેતીની સાથે સનિયાભાઈ દેડિયાપાડા યાહામોગી ચોકડી પાસે ગલગોટાના ફૂલોનો હાર બનાવી સ્મોલ સ્કેલ બિઝનેસનો પણ સ્ટાર્ટઅપ શરૂ કરી અન્યો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. તેઓને સ્થાનિક અને અન્ય સ્થળોથી ઓર્ડર આવતા થયા છે. તહેવારો અને અન્ય પ્રસંગોમાં સુરત, ભરૂચ અને અંકલેશ્વર સહિત નર્મદાથી ફૂલોની માંગ આવે છે. મારું નામ વસાવા સનિયાભાઈ ગંભીરભાઈ, ગામ સામરઘાટ, તાલુકો ડેડિયાપાડા, જિલ્લો નર્મદા. અમે શરૂઆતમાં કપાસ, તુવેર, મકાઈ ને એમ ખેતી કરતા હતા, તો તેમાં આવક સારી એવી નહોતી મળતી. 6 મહિને એવી આવક મળતી હતી. તો અમે કંપનીમાં ગયા ને કંપનીમાં કામ કરતા કરતા ખ્યાલ આવ્યો, ફૂલો માર્કેટમાં આવતા હતા, એ જોયા. એ જોઈને પછી અમારો વિચાર બદલાય એમ ફૂલો બનાવવાનું. તો ફૂલો અમે માર્કેટથી લાવીને વેચતા હતા અને પછી જાતે બનાવવાનો વિચાર કર્યો એમ. તો જાતે ફૂલો બનાવ્યા, ગુલાબ, ગલગોટા અને એ બધું બનાવતા છે. અમે આની અંદર બિલકુલ પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. એમાંથી અમને સારી એવી આવક મળે છે ને અમે ફૂલમાં 3-4 ગાયો છે એનું છાણિયું ખાતર વાપરીએ છીએ ને સરકાર શ્રી તરફથી અમને બોર ને મળેલું છે. તે બદલ સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.